મહીસાગરના લુણાવાડામાં પંચમહાલના લોકસભાના ઉમેદવાર સાથે જેઠા ભરવાડનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ અને જેઠા ભરવાડે ખુલ્લી જીપમાં નગરજનો સાથે રેલી યોજી હતી। મહીસાગરમાં ભાજપના યુવા કાર્યકરો 400થી પણ વધુ બાઇકો પર સવાર થઈ રેલી યોજી હતી। આ રેલી બાદ કાર્યકર સંમેલનમાં જેઠા ભરવાડ અને ઉમેદવાર રાજપાલસિંહે હાજરી આપી હતી। મહેસાણાના ઊંઝા નગરપાલિકામાં વર્ષ 2021માં થયેલ સફાઈ કૌભાંડ મામલો સામે આવ્યો છે। ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 2021 અને જાન્યુઆરી 2022માં ખોટી હાજરી દર્શાવી બારોબાર બિલની ચૂકવણી કરી હતી, જેમાં કોઈપણ પ્રકારની હાજરી કે રેકોર્ડ વગર 9.42 લાખની ચૂકવણી થઈ હતી। તો આ સમગ્ર કૌભાંડ પૂર્વ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ભાવેશ પટેલે ઉજાગર કર્યું હતું। આ મામલે ઊંઝા કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ હતી અને ફરિયાદને અનુસંધાને કોર્ટ દ્વારા CRPC 156(3) કલમ મુજબ પોલીસ તપાસ કરવા આદેશ કર્યો છે।